નમસ્કાર દર્શક મિત્રો, કે ઇન્ડિયા ન્યૂઝ 24 લાઈવ મીડિયામાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની અંદર સ્પાની આડમાં પ્રાંતીય યુવતીઓને રૂપિયાની લાલચ આપી દેહ વેપારનો ધંધો ચલાવતા ઈસમોને શોધી કાઢતી વડોદરા શહેર AHTUની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન પાકી બાતમીના આધારે મળેલ હકીકત કે તોસીફ ઇસ્માઇલી જે ખત્રીનાઓએ પોતાના આર્થિક ફાયદા સારું રાજ્ય બહારથી તથા ગુજરાત રાજ્યના અંદર જરૂરિયાતમંદ યુવતીઓને બોલાવી પોતે ધ રોયલ રીચ સ્ટાઇલ નામનું સ્પા દુકાન નંબર 230-234 લેલેરિયા પેરામાં આવેલ કોમ્પ્લેક્સ મણિનગર સોસાયટી પાસે તુલસીધામ 4 રસ્તા માંજલપુર વડોદરા ખાતે ચલાવી રહ્યા હતા। તેમજ સ્પાની આડમાં ગેરકાયદેસર છોકરીઓ પાસે દેહ વેપારનો ધંધો કરાવે છે। તેમજ ગ્રાહકો પાસેથી રૂપિયા 1200થી 1500 તેમજ સ્પેશિયલ સર્વિસના નામે 3000થી 4000નો ભાવ લઈ ભાવમાં દેહ વેપારનો ધંધો છોકરીઓ પાસે કરાવવામાં આવતો હતો। તેમજ સ્થળ ઉપરથી 7 ભોગ બનનારી યુવતીઓને તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા ગેરકાયદેસર કામમાંથી મુક્ત કરાવી હતી। સ્પા મેનેજર તરીકે સબાના ઉર્ફે કાજલ ઇસ્માઇલી શેખ હાલ રહેવાસી સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે વડોદરા પોલીસ દ્વારા શોધખોળ ચાલુ હોય તેવા આરોપી એટલે કે માલિક તોસીફ ઇસ્માઇલીજી ખત્રી રહેવાસી બોડેલી છોટાઉદેપુરના વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્પાની આડમાં દેહ વેપાર ચલાવતા તમામ સ્પા સંચાલકો ઉપર કાયદેસરની કાર્યવાહી પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર તેમજ સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નીરામા સાહેબ તથા સૂચના તેમજ યુવરાજસિંહ જાડેજા નાયબ પોલીસ કમિશનર શ્રી સાહેબશ્રીના તેમજ HA રાઠોડ મદદનીશ પોલીસ કમિશનર શ્રી સાહેબશ્રી ક્રાઇમના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર ચાલતા દેહ વેપારના ધંધા નષ્ટ નાબૂદ કરી ધંધો કરાવતા હોય તેવા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને ડૉક્ટર BB પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AHTUનાઓ તાબાના માણસોને સૂચના કરતા પોલીસ ટીમ દ્વારા વડોદરા શહેર પેટ્રોલિંગ દરમિયાન સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાના માલિક તેમજ મેનેજરના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને માંજલપુર પોલીસ સ્ટેશનની અંદર તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આવા જ નવા સમાચારો જોવા કે ઇન્ડિયા ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બ્યુરો રિપોર્ટ સુનિલ સોલંકી, જય હિન્દ, વડોદરા।